આમોદ તાલુકાના આઝમનગર પાસે પોલીસને બાતમીના આધારે હાથ ધરેલ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પુણે જતી એક ટ્રકમાંથી સિરામિક પાવડરની આડમાં વિદેશી દારૂની હેરફેરનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે કુલ 15.64 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમાટિયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે આઝમનગર પાસે વોચ ગોઠવી હતી. સવારે રાજસ્થાન પાર્સિંગની ટ્રક કે જેનો રજીસ્ટ્રેશન નંબર GJ27GD 6051 રોકી તપાસ કરતા તેમાં સિરામિક પાવડરનો થેલાઓ વચ્ચે છુપાયેલ વિદેશી દારૂની 92 બોટલ મળી આવી હતી, જેની કિંમત 33,580 રૂપિયા જેટલી થાય છે. પોલીસે 3 આરોપીઓની અટક કરી હતી, જેમાં સુરેશકુમાર રાજુરામ બંજારા, ઓમપ્રકાશ રતનલાલ જાટ તેમજ મીઠુદાસ સોહનદાસ રંગાસ્વામીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 950, 3 મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા 30,000, ટ્રક કિંમત 15 લાખ સહિત કુલ 15,64,230 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમોદ પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.